જય શ્રી કૃષ્ણ મિત્રો. સ્પિરિચ્યુઅલ ભૂમિ ગુજરાતી ચેનલમાં તમારું હૃદયપૂર્વક સ્વાગત છે. આજે આપણે એક એવા વિષય પર વાત કરવાના છીએ જે આપણા સૌના હૃદયની ખૂબ જ નજીક છે, અને તે છે આપણા જન્મદાતા, આપણા માતા પિતા. મિત્રો, દુનિયામાં જો કોઈ સૌથી મોટો ખાલીપો હોય તો તે માતા પિતાના ગયા પછીનો હોય છે. ઘરમાં જ્યારે માતા પિતા ન હોય ત્યારે આખું ઘર સૂનું સૂનું લાગે છે. તેમની યાદો, તેમની વાતો અને તેમનો પ્રેમાળ ચહેરો આપણને ડગલે ને પગલે યાદ આવે છે. આપણે બધા ઈચ્છીએ છીએ કે આપણા માતા પિતા ભલે શારીરિક રૂપે આપણી સાથે ન હોય, પરંતુ તેમના આશીર્વાદ હંમેશા આપણી સાથે રહે. આ જ પ્રેમ અને શ્રદ્ધાને કારણે આપણે તેમના ફોટા આપણા ઘરમાં લગાવીએ છીએ. પરંતુ શું તમે જાણો છો કે વાસ્તુશાસ્ત્ર અને આપણા ગરુડ પુરાણ મુજબ મૃત વ્યક્તિના ફોટા ઘરમાં ગમે ત્યાં ન લગાવી શકાય? જો અજાણતામાં પણ આપણે ખોટી જગ્યાએ ફોટો લગાવી દઈએ તો ઘરમાં ગરીબી, બીમારી અને ક્લેશ આવતા વાર નથી લાગતી. આજે હું તમને આ વિડીયોમાં જણાવીશ કે માતા પિતાના મૃત્યુ પછી શું કરવું જોઈએ અને તેમનો ફોટો કઈ જગ્યાએ રાખવો જોઈએ, જેથી તેમના આશીર્વાદથી તમારું ઘર હંમેશા ધન ધાન્યથી ભરેલું રહે. આ વિડીયો છેલ્લે સુધી જોજો, કારણ કે અધૂરી માહિતી હંમેશા નુકસાન કરાવે છે. અને જો તમે આ ચેનલ પર નવા છો તો સ્પિરિચ્યુઅલ ભૂમિ ગુજરાતી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં, જેથી આવા જ જ્ઞાનવર્ધક વિડીયો તમને મળતા રહે. મિત્રો, આપણા શાસ્ત્રોમાં કહેવાયું છે કે માતૃદેવો ભવ, પિતૃદેવો ભવ, એટલે કે માતા પિતા ભગવાન સમાન છે. આ વાત તો 100% સાચી છે, પરંતુ જ્યારે તેમનું મૃત્યુ થાય છે ત્યારે તેઓ પિતૃ બની જાય છે. ભગવાન અને પિતૃઓ આ બંનેનું સ્થાન અલગ અલગ છે. આપણે ઘણીવાર પ્રેમ અને લાગણીમાં આવીને આપણા મૃત માતા પિતાનો ફોટો ઘરના મંદિરમાં ભગવાનની મૂર્તિઓ સાથે રાખી દઈએ છીએ અને તેમની સાથે જ તેમની પૂજા કરીએ છીએ. પરંતુ વાસ્તુશાસ્ત્રમાં આને બહુ જ મોટો દોષ માનવામાં આવે છે. દેવતાઓનું સ્થાન ઉત્તર અને પૂર્વ દિશામાં હોય છે, જ્યારે પિતૃઓનું સ્થાન દક્ષિણ દિશામાં હોય છે. જ્યારે તમે ભગવાન અને પિતૃઓને એક સાથે એક જ જગ્યાએ રાખો છો ત્યારે ઘરમાં નકારાત્મક ઉર્જા વધે છે. દેવતાઓ ક્રોધિત થાય છે અને પિતૃઓને પણ શાંતિ નથી મળતી. આનાથી ઘરમાં રહેતા સભ્યોની પ્રગતિ અટકી જાય છે, વેપારમાં નુકસાન થવા લાગે છે અને ઘરમાં કોઈને કોઈ વ્યક્તિ હંમેશા બીમાર રહે છે. આ વાતને વધુ સારી રીતે સમજવા માટે હું તમને એક નાની પણ સત્ય ઘટના આધારિત વાત જણાવું છું. એક ગામમાં રમેશ નામનો એક યુવાન રહેતો હતો. રમેશ તેના માતા પિતાને બહુ જ પ્રેમ કરતો હતો. જ્યારે તેના માતા પિતાનું અવસાન થયું ત્યારે રમેશ સાવ ભાંગી પડ્યો હતો. તેને શાંતિ નહોતી મળતી, તેથી તેણે પોતાના માતા પિતાનો એક મોટો ફોટો બનાવડાવ્યો અને તેને પોતાના ઘરના મંદિરમાં ભગવાન કૃષ્ણની મૂર્તિની બરાબર બાજુમાં મૂકી દીધો. તે રોજ ભગવાનની સાથે પોતાના માતા પિતાની પણ આરતી કરતો. શરૂઆતમાં તો બધું સારું ચાલ્યું, પણ ધીમે ધીમે રમેશના વેપારમાં મંદી આવવા લાગી. ઘરમાં તેની પત્ની સાથે રોજ નાના મોટા ઝઘડા થવા લાગ્યા. તેનો દીકરો અચાનક બીમાર રહેવા લાગ્યો. રમેશ સમજી નહોતો શકતો કે તે તો ભગવાન અને માતા પિતા બંનેની આટલી ભક્તિ કરે છે, છતાં તેની સાથે આવું કેમ થઈ રહ્યું છે. એક દિવસ તેમના ગામમાં એક જ્ઞાની સંત પધાર્યા. રમેશ પોતાની સમસ્યા લઈને સંત પાસે ગયો. સંતે તેના ઘરે આવીને જોયું તો તરત જ સમજી ગયા કે વાસ્તુ દોષ ક્યાં છે. સંતે રમેશને પ્રેમથી સમજાવ્યું કે દીકરા, તારો પ્રેમ સાચો છે, પણ તારી રીત ખોટી છે. પિતૃઓ આપણા માટે આદરણીય છે, પણ તેઓ ભગવાન નથી. ભગવાન સંસાર ચલાવે છે અને પિતૃઓ પરિવારનું રક્ષણ કરે છે. બંનેના દરજ્જા અલગ અલગ છે. તે મંદિરમાં
પિતૃઓનો ફોટો મૂકીને દેવદોષ અને પિતૃદોષ બંને વહોરી લીધા છે. સંતના કહેવા પર રમેશે તરત જ મંદિરમાંથી ફોટો હટાવી લીધો અને યોગ્ય દિશામાં લગાવ્યો. તમને જાણીને આશ્ચર્ય થશે, પણ માત્ર 1 જ મહિનામાં રમેશના ઘરની પરિસ્થિતિ બદલાવવા લાગી. વેપાર ફરીથી ચાલવા લાગ્યો અને ઘરમાં શાંતિ પાછી આવી ગઈ. તો હવે પ્રશ્ન એ થાય છે કે માતા પિતાનો ફોટો ક્યાં રાખવો જોઈએ? વાસ્તુશાસ્ત્ર મુજબ પિતૃઓનો ફોટો હંમેશા ઘરની દક્ષિણ દિશાની દિવાલ પર જ લગાવવો જોઈએ. દક્ષિણ દિશાને યમ અને પિતૃઓની દિશા માનવામાં આવે છે. જ્યારે તમે દક્ષિણ દિવાલ પર ફોટો લગાવો છો ત્યારે ફોટાનું મુખ ઉત્તર દિશા તરફ રહે છે. ઉત્તર દિશા સકારાત્મક ઉર્જાની દિશા છે. આ રીતે રાખવાથી પિતૃઓની દ્રષ્ટિ ઉત્તર દિશા તરફ રહે છે અને ઘરમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિનો વાસ થાય છે. જો દક્ષિણ દિવાલ પર જગ્યા ન હોય તો તમે પશ્ચિમ દિવાલ પર ફોટો લગાવી શકો છો. પરંતુ યાદ રાખો કે ઘરની ઉત્તર અને પૂર્વ દિવાલ પર ક્યારેય મૃત વ્યક્તિનો ફોટો ન લગાવવો જોઈએ. જો તમે ઉત્તર દિવાલ પર ફોટો લગાવશો તો ફોટાનું મુખ દક્ષિણ તરફ રહેશે, જે વાસ્તુ મુજબ અશુભ માનવામાં આવે છે. ફોટો ક્યાં ન લગાવવો જોઈએ તે પણ એટલું જ મહત્વનું છે. ઘરના મુખ્ય દરવાજાની બરાબર સામે ક્યારેય પિતૃઓનો ફોટો ન રાખવો જોઈએ. ઘણીવાર લોકો વિચારે છે કે ઘરમાં પ્રવેશતાની સાથે જ માતા પિતાના દર્શન થાય, એટલે કે મુખ્ય દરવાજા પાસે ફોટો લગાવી દે છે. પરંતુ આનાથી બહારથી આવતી ઉર્જા અને પિતૃઓની ઉર્જા ટકરાય છે, જેનાથી ઘરના સભ્યોના મનમાં અશાંતિ રહે છે. આ ઉપરાંત રસોડામાં પણ ક્યારેય પિતૃઓનો ફોટો ન રાખવો જોઈએ. રસોડું અગ્નિનું સ્થાન છે. ત્યાં ફોટો રાખવાથી પિતૃઓને કષ્ટ પડે છે અને ઘરની સ્ત્રીઓનું સ્વાસ્થ્ય બગડી શકે છે. સૌથી મોટી ભૂલ લોકો એ કરે છે કે પોતાના બેડરૂમમાં એટલે કે સૂવાના ઓરડામાં માતા પિતાનો ફોટો લગાવે છે. બેડરૂમ એ પતિ પત્નીનો અંગત ઓરડો હોય છે. ત્યાં પિતૃઓનો ફોટો રાખવાથી દાંપત્ય જીવનમાં ખટાશ આવે છે અને સંતાન પ્રાપ્તિમાં પણ મુશ્કેલીઓ ઊભી થઈ શકે છે. ઘરના જે રૂમમાં તમે બધા સાથે બેસતા હોવ, જેમ કે લિવિંગ રૂમ અથવા હોલ, તેની દક્ષિણ દિવાલ પર જ ફોટો લગાવવો સૌથી શ્રેષ્ઠ છે. ફોટા વિશે બીજી એક બહુ અગત્યની વાત ધ્યાનમાં રાખવા જેવી છે કે જીવતા માણસોની સાથે ક્યારેય મૃત વ્યક્તિનો ફોટો ન લગાવવો જોઈએ. કેટલાક ઘરોમાં એવું જોવા મળે છે કે એક મોટો ફેમિલી ફોટો હોય, જેમાં જીવતા સભ્યો અને મૃત માતા પિતા બધા સાથે હોય છે. વાસ્તુશાસ્ત્ર આની સખત મનાઈ કરે છે. મૃત્યુ પછી વ્યક્તિની ઉર્જા બદલાઈ જાય છે. જો જીવિત વ્યક્તિ પોતાનો ફોટો મૃત વ્યક્તિ સાથે રાખે છે તો તે જીવિત વ્યક્તિનું આયુષ્ય ઓછું થાય છે અને તેની પ્રગતિ રૂંધાઈ જાય છે. હંમેશા મૃત માતા પિતાનો અલગ જ ફોટો ફ્રેમ કરાવીને રાખવો જોઈએ. અને હા, ઘરમાં પિતૃઓના બહુ બધા ફોટા ન રાખવા જોઈએ. આખા ઘરમાં માત્ર એક જ ફોટો હોય તે પૂરતું છે. દરેક રૂમમાં ફોટા લગાવવાથી નકારાત્મકતા વધે છે. ફોટાની ફ્રેમ બને ત્યાં સુધી લાકડાની જ રાખવી જોઈએ અને ફોટામાં માતા પિતાનો ચહેરો હસતો અને આશીર્વાદ આપતો હોય તેવો જ પસંદ કરવો જોઈએ. રડતો કે બીમાર અવસ્થાનો ફોટો ક્યારેય ન લગાવવો. માતા પિતાના મૃત્યુ પછી માત્ર ફોટો લગાવવો જ પૂરતો નથી, પરંતુ તેમના આશીર્વાદ મેળવવા માટે કેટલાક કર્મ પણ કરવા પડે છે. તેમના ગયા પછી શ્રાદ્ધ પક્ષમાં તેમના નામનું શ્રાદ્ધ ચોક્કસ કરવું જોઈએ. ઘણા લોકો આધુનિકતાના નામે આ બધું માનતા નથી, પણ મિત્રો, આ કોઈ અંધશ્રદ્ધા નથી. આ આપણી કૃતજ્ઞતા વ્યક્ત કરવાની રીત છે. જે માતા પિતાએ પોતાનું આખું જીવન આપણને મોટા કરવામાં, આપણા સપના પૂરા કરવામાં કાઢી નાખ્યું, તેમના માટે
વર્ષમાં એક દિવસ કાઢીને ગરીબોને જમાડવામાં કે ગાયને ચારો ખવડાવવામાં આપણું શું જાય છે? માતા પિતાની પુણ્યતિથિના દિવસે બ્રાહ્મણોને ભોજન કરાવવું જોઈએ અને કોઈ જરૂરિયાતમંદને કપડાં કે અનાજનું દાન કરવું જોઈએ. આનાથી પિતૃઓ ખૂબ જ પ્રસન્ન થાય છે અને તમને જીવનમાં ક્યારેય પાછા પડવા દેતા નથી. તમારા માતા પિતાને જે વસ્તુઓ ભાવતી હોય તે વસ્તુઓનું દાન કરવાથી તેમને વિશેષ શાંતિ મળે છે. મિત્રો, એક વાત હંમેશા યાદ રાખજો કે માતા પિતાનો સાચો ફોટો તમારા હૃદયમાં હોવો જોઈએ. માત્ર દિવાલ પર જ ફોટો લગાવીને તેમની સામે અગરબત્તી કરવાથી કંઈ નહીં થાય. જો તમે તેમના બતાવેલા રસ્તા પર ચાલશો, તેમણે આપેલા સંસ્કારોનું પાલન કરશો અને તમારા ભાઈઓ બહેનો સાથે પ્રેમથી રહેશો, તો તમારા પિતૃઓ સૌથી વધુ ખુશ થશે. જે ઘરમાં ભાઈઓ વચ્ચે સંપ નથી હોતો, જમીન જાયદાદ માટે ઝઘડા થાય છે, તે ઘરમાં ગમે તેટલા સાચા વાસ્તુ મુજબ ફોટા લગાવેલા હોય તો પણ પિતૃઓના આશીર્વાદ ક્યારેય નથી મળતા. પિતૃઓ ત્યારે જ ખુશ થાય છે જ્યારે તેમનો પરિવાર એક સાથે હળીમળીને રહેતો હોય. જો અત્યાર સુધી તમારા ઘરમાં માતા પિતાનો ફોટો ખોટી દિશામાં હોય તો ગભરાવવાની કોઈ જરૂર નથી. આજે જ પૂરા માન સન્માન સાથે તે ફોટાને ત્યાંથી હટાવીને દક્ષિણ દિવાલ પર જ લગાવી દો અને જો અજાણતામાં કોઈ ભૂલ થઈ ગઈ હોય તો 2 હાથ જોડીને પિતૃઓની માફી માંગી લો. પિતૃઓ તો મા બાપ છે અને મા બાપ પોતાના બાળકોની ભૂલ હંમેશા માફ કરી દે છે. બસ તમારા મનમાં સાચી શ્રદ્ધા હોવી જોઈએ. જ્યારે પણ ઘરની બહાર કોઈ સારા કામ માટે નીકળો ત્યારે દિવાલ પર લાગેલા તમારા માતા પિતાના ફોટા સામે ઊભા રહીને મનોમન તેમના આશીર્વાદ ચોક્કસ માંગજો. હું તમને ખાતરી આપું છું કે તમારું કોઈ પણ કામ ક્યારેય અટકશે નહીં. અદ્રશ્ય શક્તિ બનીને તેઓ હંમેશા તમારી રક્ષા કરશે. આશા રાખું છું કે તમને આ વિડીયોમાંથી ઘણી મહત્વની જાણકારી મળી હશે અને તમારા મનમાં રહેલા પ્રશ્નોના જવાબ મળી ગયા હશે. જો તમને આ માહિતી ઉપયોગી લાગી હોય તો અત્યારે જ કોમેન્ટમાં જય પિતૃદેવ જરૂર લખજો. અને હા, આ વિડીયો તમારા પરિવારના સભ્યો અને સગા સંબંધીઓ સાથે અચૂક શેર કરજો, જેથી તેઓ પણ આ વાસ્તુ નિયમો જાણી શકે અને અજાણતા થતી ભૂલોથી બચી શકે. અને જો તમે હજુ સુધી અમારી સ્પિરિચ્યુઅલ ભૂમિ ગુજરાતી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો અત્યારે જ કરી લો, જેથી આવા સાચા અને સચોટ માર્ગદર્શનવાળા વિડીયો તમને સૌથી પહેલા જોવા મળે. ચાલો મિત્રો, હવે રજા લઉં છું. ફરી મળીશું એક નવા વિષય અને નવી સકારાત્મક ઉર્જા સાથે. ત્યાં સુધી ખુશ રહો, તમારા પરિવારનું ધ્યાન રાખો અને પિતૃઓના આશીર્વાદ મેળવતા રહો. જય શ્રી કૃષ્ણ. જય પિતૃદેવ.